નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય ભૂગોળના પાઠ 8 ના સ્વાધ્યાય સોલ્યુશન વિષયની ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। પહેલું, વાતાવરણ એટલે શું? વાતાવરણમાં આવેલા વિવિધ પદાર્થો વિશે માહિતી આપો। તો જવાબ આવશે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને મૃવશ વાતાવરણ પૃથ્વી પરના આવરણો છે। પૃથ્વી સપાટીની ચારે બાજુ વીંટળાયેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। વાતાવરણ રંગહીન, સ્વાદરહિત, વાસરહિત ગુણો ધરાવતું હવાનું આવરણ છે। તે સ્થિતિસ્થાપકતા અને દબનીયતાનો ગુણ પણ ધરાવે છે। તે પારદર્શક છે। વાતાવરણ અવકાશી પદાર્થોથી પૃથ્વીનું રક્ષણ કરે છે। વાતાવરણના વાયુઓ। વાતાવરણમાં નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21% અને બાકીના 1% ભાગમાં અન્ય વાયુઓ છે। અન્ય વાયુઓમાં ઓર્ગન વાયુ 0.93%, કાર્બન ડાયોક્સાઇડ 0.03%, નિયોન, હેલિયમ, ઓઝોન, હાઇડ્રોજન, મિથેન, ક્રિપ્ટોન અને ઝેનોન વગેરે છે। વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને પોતાનો ખોરાક તૈયાર કરવા તેનો ઉપયોગ કરે છે। માનવી અને પ્રાણીઓ શ્વાસમાં ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે। ઓઝોન વાયુનું પડ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે। નાઇટ્રોજન વનસ્પતિ સૃષ્ટિને જીવંત રાખે છે। વાતાવરણમાં પાણી ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે। પાણી હવામાં હિમકિરણો, જલબુંદો અને વરાળના રૂપમાં હોય છે। વાતાવરણમાં વાદળો, ધુમ્મસ વગેરે વરાળના સ્વરૂપો છે। વરાળ એ સૂર્યની ગરમી શોષી લેનારું વાતાવરણનું મુખ્ય ઘટક છે। વાતાવરણમાં અસંખ્ય રજકણો અને ક્ષારકણો આવેલા છે। ઉષાના અને સંધ્યાના દ્રશ્યો ધુમ્મસ, વાદળ વગેરે બનવાથી પ્રક્રિયામાં હવામાં રહેલા રજકણોને આભારી છે। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ બતાવ્યા મુજબ પેજમાં તમે તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી પેજ ખુલશે। તેમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે। આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેના પાઠ જોવા મળશે અને કોઈ પણ પાઠ પર ક્લિક કરવાથી તેના સ્વાધ્યાય સોલ્યુશન અને દરેક પરીક્ષાના પેપર સોલ્યુશનની જાણકારી મળશે। વિડીયોને આગળ વધારતા બીજું, વાતાવરણની સ્તરરચના આકૃતિ દોરી સમજાવો। આ સવાલ તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો। ત્રીજું, આબોહવા એટલે શું? આબોહવાના તત્વો વિશે માહિતી આપો। ચોથું, આબોહવા પર અસર કરતા પરિબળો જણાવી કોઈ પણ બે પરિબળો વિશે ચર્ચા કરો। પેલું, અક્ષાંશ, સમુદ્ર સપાટીની ઊંચાઈ, સમુદ્રથી અંતર, મહાસાગરના પ્રવાહો, જમીનના પ્રકાર, જંગલોનું પ્રમાણ, પવનો અને પર્વતમાળાઓની દિશા અને ઢોળાવ। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। પહેલું, ક્ષોભાવરણ। બીજું, ઉષ્માવરણ।
પ્રશ્ન 2 હવામાન અને આબોહવા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. ત્રીજું આબોહવામાં પરિવર્તનથી અનુભવાતા પરિણામોની ચર્ચા કરો. ચોથું વૈશ્વિક તાપ વૃદ્ધિ વિશે ટૂંક નોંધ લખો. પાંચમું ભૂતકાળમાં આબોહવામાં થયેલા ફેરફારના નક્કર પુરાવા વિશે લખો. પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો. પહેલો ક્ષોભ સીમાનો વિસ્તાર વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ છે સમજાવો. બીજું હવામાન અને આબોહવાની વ્યાખ્યા આપો. ત્રીજું અક્ષાંશ આબોહવા પર કેવી અસર કરે છે. ચોથું આબોહવાના તત્વ તરીકે સૂર્યઘાત અને તાપમાન વિશે વર્ણન કરો. પાંચમું વૈશ્વિક તાપ વૃદ્ધિના નિયંત્રણ માટેના પગલાં જણાવો. પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. માં પેલું છે વાતાવરણના મુખ્ય 4 આવરણો કયા છે? તો પેલું ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. બીજું ઓઝોન વાયુ કયા આવરણમાં આવેલો છે? ઓઝોન વાયુ સમતાપ આવરણમાં આવેલો છે. ત્રીજું ક્ષોભ સીમા કોને કહે છે? ક્ષોભ આવરણની ઉપરની સપાટી કે જ્યાં તાપમાન ઘટતું અટકી જાય છે તેને ક્ષોભ સીમા કહે છે. ચોથું હવામાન એટલે શું? જવાબ આવશે વાતાવરણની ટૂંકા સમયગાળાની વાસ્તવિક સ્થિતિને હવામાન કહેવામાં આવે છે. પાંચમું આબોહવા કોને કહે છે? વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે. છઠ્ઠું આબોહવાના તત્વો કયા કયા છે? આબોહવાના 3 તત્વો છે સૂર્યઘાત અને તાપમાન, દબાણ અને પવનો, ભેજ અને વરસાદ. સાતમું ગ્રીનહાઉસ વાયુઓ ક્યાં ક્યાં છે? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોજન ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન અને વગેરે ગ્રીનહાઉસ વાયુઓ છે. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોમાં પહેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પેલું છે વાતાવરણના બંધારણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે? સી નાઇટ્રોજન. બીજું વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? ડી કાર્બન ડાયોક્સાઇડ. ત્રીજું મેરુજ્યોત કયા આવરણમાં જોવા મળે છે? બી ઉષ્માવરણ. ચોથું ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે? ડી દિલ્હી. પાંચમું ગ્રીનહાઉસ વાયુઓમાં મુખ્ય અને વધુ અસરકારક વાયુ કયો છે? ડી કાર્બન ડાયોક્સાઇડ. છઠ્ઠું વાતાવરણમાં વર્તમાન સમયમાં પૃથ્વી પર સરેરાશ તાપમાન આશરે કેટલા સેલ્સિયસ છે? ડી 14 અંશ સેલ્સિયસ. થેન્ક યુ.